હજી તો હતી રક્ષાબંધન એટલે પછી મમ્મીનો ફટાફટ વહેલા ફોન આવી ગયો કે ચલો ઉઠો, મામાના ઘરે જવાનું છે, ભૈલુને બી રાખડી બાંધવાની છે, ફઈ-ફૂવા બી આવવાના છે. નીચે આવી તો જોયું તા બધાનું ચા નાસ્તો ચાલતો હતો. પછી ફટાફટ કામ ને બધું કરીને ફ્રેશ થઈ ગઈ ત્યારે ફિયા આવી ગઈ અને ફિયાએ મને રાખડી બાંધી. મારી બેન આવી શકતી નહોતી એટલે એની જગ્યાએ મારી ફઈએ મને રાખડી બાંધી દીધી. પછી રાખડીનો પ્રોગ્રામ ખતમ થઈ ગયો અને પછી ફોટો સેશન ચાલતું હતું અને થોડી વાતોચીતો કરી કેમ કે હવે ફિયા અને ફૂવાને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો. અહીંયા ભાઈ બહેનનું ફોટોશૂટ ચાલતું હતું. પછી આવ્યો મારો વારો. મારે મારા ભાઈને રાખડી બાંધવાની હતી. મારા ભાઈને આ બધું ગમતું નહીં, વ્લોગ આ તે. એ થોડો શર્મીલો છે પણ તો બી મેં ગમે તેમ માંડ ક્લિપ લીધી થોડી મેમરીઝ માટે. પછી અમારે મામાના ઘરે જવાનું હતું એટલે મામાના ઘરે જવા નીકળી ગયા. હું અને મમ્મી જતા, પપ્પા અને ભૈલું આવવાના નહોતા અને રસ્તામાં જે ટ્રાફિક હતું, ઓ માય ગોડ. પછી ગમે તેમ પહોંચી ગયા મામાના ઘરે. પછી પાછા બી નીકળી ગયા હતા ત્યારે રસ્તામાં મામાનો ગલ્લો આવે છે, ડાયરો કરીને છે, તો જતા આવ્યા અને પછી હું ઘરે આવી ત્યારે મને ખબર પડી પપ્પા મારો વ્લોગ જોતા હતા. પછી પાછી સૂઈ ગઈ, 4 વાગે ઉઠી, કામ ખતમ કર્યું. મારે પાછું મારા ભાઈના ઘરે જવાનું હતું રાખડી બાંધવા. પછી મસ્ત રેડી થઈ અને પછી એમના ઘરે પહોંચી ગઈ. મસ્ત રાખડી બાકડી ખતમ કર્યું અને મને એ બધા ડિનર કરવા લઈ ગયા હતા અને પછી પાછા અમે રાત્રે મૂવી જોવા ગયા. તો આજનો વ્લોગ આટલો જ. મળે કાલે. જય શ્રી કૃષ્ણ.